આપણે કઈ રીતે આને કમ્ફર્ટ કહી શકીએ આમાં હાંકવામાં એ આજે હું તમને બતાવવાનો હોઉં. તો અત્યારે જોઈ લો તમે આ ટ્રેક્ટરની તાકાત કેવી છે. જો અત્યારે પ્લાવમાં કેવું ટ્રેક્ટર હાલે છે. અત્યારે આપણું ટ્રેક્ટર પેલા ગેરમાં હાલે છે. પાછળ બૂમ સ્પ્રેયર તમે જોઈ શકો કે કેવી રીતે અત્યારે કામ કરે છે. અને ખાસ કરીને હવે અહીંયા આવો હું તમને સમજાવું કે આનો સુપર ડ્રાફ્ટ કંટ્રોલ કઈ રીતે કામ કરે. તો કે શેરડીની ખેતીમાં જે મોટો ટાયરું આવે એના હાલે એના માટે સ્પેશિયલી નેરો ટ્રેક્ટર હોવું જોઈએ. અને ભાઈ હાંકવામાં હાવ મજા. આને તમે આમ સેટ કરી દેવાનો એટલે તમે હાવ આરામથી આ ટ્રેક્ટરને તમે હાંકી શકવાના હો. હાઈકમાં નાનું હોવું જોઈએ અને વજનમાં હળવું હોવું જોઈએ. તો આ બધી વસ્તુ કુબોટા તમને આપે જ છે. તો કે જો અત્યારે અવડી હાકડમાં આપણું જે ઝીણકું ટાયર છે ને એના લીધે આવી રીતે હાલી શકે. થોડું ટાયર હોય ને તો જે આપણે હેડીના છોટા છે ને એ દબાવતું જાય. ભાઈ એકદમ સ્મૂથ રીતે તમે રોટાવેટરને હાંકી શક્યો. તો અત્યારે આપણું જો કમ્પ્લીટ રોટાવેટર હાલે છે અને જે ઓલું છે એ બંને બાજુ ધૂળ અસર ચડાવતું જાય છે. ખાસ કરીને આમાં તમે બે જાતના પીટીઓ અલગ અલગ રીતે ઉપયોગ કરી શકવાના હો. તો જે 750 ઉપર આવી રીતે અત્યારે હાલે છે. એકદમ એને રોટાવેટરની સ્પીડે વધી ગઈ છે. ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં. હું છું નીતિન ચાવડા અને આજે આપણે અગાઉ જે કુબોટાની નિયો સ્ટાર સિરીઝ લોન્ચ થઈ હતી જેમાં 7 ટ્રેક્ટર અલગ અલગ લોન્ચ થયા હતા. 21 હોર્સ પાવર, 24 હોર્સ પાવર અને 27 હોર્સ પાવર. એનો ખાસ કરીને આજે આપણે ડેમોન્સ્ટ્રેશનમાં આવ્યા છે કે ટ્રેક્ટર ખેતરમાં કેવી રીતે ચાલવાનું છે, તમને કેવી રીતે કામ આપવાનું છે. બધા ટ્રેક્ટરનો આજે ડેમો કરવાના છે જેમાં આપણી પાસે 21 હોર્સ પાવર, 24 હોર્સ પાવર, 27 હોર્સ પાવર અલગ અલગ ટ્રેક્ટર રહે. પેલો આપણે ડેમો કરવા આવી ગયા અહીં આપણે દ્રાક્ષની ખેતીમાં કે જ્યાં વધારે સ્પ્રેઇંગ કરવું પડતું હોય અને આ આખું છે એ કાદવ કીચડવાળું હોય તો એમાંથી આ ટ્રેક્ટર કેવી રીતે નીકળે છે ખાસ કરીને આપણે આ વિડીયોમાં જોવાના હોય. પાછળ બૂમ સ્પ્રેયરે લગાડેલો છે, નાનો સ્પ્રેયરે લગાડેલો છે અને બધી પ્રકારના અલગ અલગ સ્પ્રેયર લગાડેલા હોય. ખાસ કરીને આપણે આમાં યુઝ કરવાના છે 27 હોર્સ પાવરનું ટ્રેક્ટર જેમાં આગળ તમે જોવો અહીંયા વજનિયા પણ મૂક્યા છે. અલગ અલગ રીતે હવે ડેમો કરવાના હોય. તો ખેડૂત મિત્રો, આપણે આવી ગયા અહીં દ્રાક્ષની ખેતીમાં. તમે મારી પાછળ જોઈ શકો કે આ બાજુ પણ દ્રાક્ષનું ઝાડ છે અને આ બાજુ પણ દ્રાક્ષનું છે. અને ભાઈ અહીંયા મસ્તીની વસ્તુ આપણે એવી લઈ ગઈ. જો ડ્રીપ ઇરિગેશન તમને કેવી રીતે જોવા મળીએ, આવી રીતે અલગ અલગ રીતે ડ્રીપ ઇરિગેશન જોવા મળીએ. ખાસ કરીને ટ્રેક્ટરની વાત કરીએ તો 27 હોર્સ પાવરનું ટ્રેક્ટર રહેવાનું છે. આપણે કઈ રીતે આને કમ્ફર્ટ કહી શકીએ આમાં હાંકવામાં એ આજે હું તમને બતાવવાનો હોઉં. તો તમે મારી પાછળ અહીંયા જોવો ને તો અહીંયા આખો કાદો છે, આવી રીતે ગારો છે અને ગારામાં આપણે અવડો જે આની પાછળ આખું બૂમ સ્પ્રેયર લગાડેલું છે એ કેવી રીતે આલી છે આજે આપણે જોવાના હોય. ફીચર્સની વાત કરું તો આમાં 27 હોર્સ પાવરનું એન્જિન રહેવાનું છે. ટાયર છે એ તમને પોળા મળવાના છે અને ઇન્વર્ટ પાવર સ્ટીયરિંગ તમને અંદરની બાજુ જોવા મળવાનું છે. હવે આપણે ટ્રેક્ટર ઉપર આવી ગયા. સિમ્પલી ખેડૂત મિત્રો, આ ટ્રેક્ટરમાં તમને 9 ફોરવર્ડ અને 3 રિવર્સ ગિયર સિસ્ટમ જોવા મળે છે જેનો ઉપયોગ તમે આમાં કરી શકો. અત્યારે આપણું ટ્રેક્ટર પહેલા ગિયરમાં હાલે છે. પાછળ બૂમ સ્પ્રેયર તમે જોઈ શકો કે કેવી રીતે અત્યારે કામ કરે છે. જો અત્યારે પ્રોપર સ્પ્રેઇંગ પણ અત્યારે ચાલુ છે અને ટ્રેક્ટર છે ને જરાય એટલે જરાય તાણ નથી પડતી. હવે આપણે આને ખાસ કરીને કાદામાં પણ હાંકીને તમને બતાવીએ. અને ભાઈ ટ્રેક્ટરમાં ફ્લેટ પ્લેટફોર્મ એટલે તમને હાંકવાની પણ એકદમ મજા આવવાની છે. જે અત્યારે તમારી પાછળ જોઈ શકો કે કેવડો મોટો બૂમ સ્પ્રેયર છે તો આ ટ્રેક્ટરને ખેંચવામાં કંઈ તાણ નથી પડતી. સિમ્પલી બીજા ગિયરમાં નાખ્યું તો બીજા ગિયરમાં હારામાં હારી સ્પીડ છે ને આ ટ્રેક્ટર પકડે છે. અત્યારે હાઈના બીજા ગિયરમાં છે અને 540નો પીટીઓ પણ આ ટ્રેક્ટરમાં અત્યારે હાલે છે. જો તમે મારી પાછળ અત્યારે જોઈ શકો હો. જો ખેડૂત મિત્રો, અત્યારે તમે જોઈ શકો કે કેવી રીતે અત્યારે આપણા દ્રાક્ષની ખેતીમાં ફાર્મિંગમાં આ ટ્રેક્ટર હાલે છે અને કેટલી આપણે હાંકવામાં પડે, કેટલું સ્મૂથ ઓપરેટિંગ છે જે તમે અત્યારે જોઈ શકો. અને આની જે ગિયર છે એ એકદમ કૂણા માખણ જેવા તમને ગિયર જોવા મળીએ. સિટિંગ પર તમને કમ્ફર્ટ જોવા મળીએ. કદાચ તમે આને આખો દિવસ આ ટ્રેક્ટરમાં હાંક્યો તમને જરાય થાકોડો લાગવાનો નથી. અહીંથી લાઈવ જોઈ શકો હો. તો ખેડૂત મિત્રો, દ્રાક્ષની ખેતીમાં જે પણ પંપ યુઝ થાય છે એમાં કુબોટાનું ટ્રેક્ટર કેવી રીતે હાલે છે, કેવી તમને મજા આવે હાંકવાની, કેવું ટર્નિંગ રેડિયેશન સૌથી ઓછું આમાં 2.1 મીટરનું ટર્નિંગ રેડિયેશન છે જેના લીધે તમારે ટૂંકી જગ્યામાં વારવું હોય તો એ ડાયરેક્ટ વરી જવાનું છે. એકદમ લાઇટ વેઇટ ટ્રેક્ટર તમને જોવા મળવાનું છે. 21, 24 અને 27 હોર્સ પાવરની કેટેગરીમાં આ ટ્રેક્ટર તમને જોવા મળે છે. હવે ખાસ કરીને આ ટ્રેક્ટરને આપણે ટેસ્ટ કરવા માટે નવું એક સંસાધન એટલે કે પ્લાવમાં લઈ આવ્યા હોય. 2 બોટમ પ્લાવ છે, હેવી પ્લાવ છે અને જૂનવાળી પ્લાવ છે. આમાં તમને હાઇડ્રોલિક જેક નથી. સાદા પ્લાવમાં આપણે તમને આ ટ્રેક્ટર ચલાવીને બતાવ્યું કે કેવી રીતે હાલે છે. અને ખાસ કરીને આ ટ્રેક્ટરમાં તમને ને સુપર ડ્રાફ્ટ કંટ્રોલ આવે છે તેનો કેવો ઉપયોગ થાય. હવે આપણે ટ્રેક્ટરને સ્ટાર્ટ કરીએ. મીડિયમ ગિયરમાં નાખી દીધું છે ને બીજામાં નાખ્યું છે અને ડ્રાફ્ટ કંટ્રોલ આપણે સેટ કરી દીધો છે. તો અત્યારે જોઈ લો તમે આ ટ્રેક્ટરની તાકાત કેવી છે. જો અત્યારે પ્લાવમાં કેવું ટ્રેક્ટર હાલે છે એકદમ મસ્ત હાલે છે અને બહુ વાઇબ્રેટર નથી મારતું ખેડૂત મિત્રો. અને સિટિંગ એટલું કમ્ફર્ટ છે ને જેના લીધે અવડું વાઇબ્રેશન આવે છે ને તો એ ડ્રાઈવરને ખબર નથી પડતી. જો કેવી રીતે આપણા પ્લાવ હાલે છે તમે અહીં લાઈવ જોઈ શકો હો. તમે ખેડૂત મિત્રો, આને ઉનાળાની ખેતીમાં તમારે યુઝ કરવા હોય ને તો આને તમે ઉનાળાની ખેતીમાં પણ આ ટ્રેક્ટરને તમે
યુઝ આરામથી કરી શકો હોવ. અને બાકી તમને જાપાનીઝ ટેકનોલોજીનું એન્જિન છે, કેટલું રિલાયબલ છે તો તમને ખબર જ હશે. બહુ બધું રિલાયબલ એન્જિન આપણે આમાં આવે. અને ખાસ કરીને તમે જોવો ને તો પ્લાવમાં કેવું હાલે છે આપણું ટ્રેક્ટર. મિત્રો બ્રૂમ સ્પેર જોઈ લીધો, પ્લાવ જોઈ લીધું. હવે અમે ખાસ કરીને તમારા માટે લઈને આવી ગયા છે તમે જેનો સૌથી વધારે ઉપયોગ કરતા ઉનાળામાં કલ્ટિવેશન કઈ રીતે કરી શકી. તો આમાં અત્યારે કલ્ટી પણ જોડાવેલું છે. 1 2 3 4 5 6 7 દાંતાવાળું આમાં કલ્ટી જોડાવેલું છે. અને ખાસ કરીને હવે અહીંયા આવો હું તમને સમજાવું કે આનો સુપર ડ્રાફ્ટ કંટ્રોલ કઈ રીતે કામ કરે. તો ખેડૂત મિત્રો તમે અહીંયા ઊભા હો બરોબર. હવે માની લ્યો કે તમારે આમાં ઓછું સેન્સિંગ જોઈએ કે વધારે સેન્સિંગ જોઈએ. ઓયણી અને કલ્ટિવેશનમાં તમારે વધારે સેન્સિંગ જોતું હોય તો આને તમે આમ ઉપર કરી નાખો, એક ઉપર સેટ કર્યો એટલે બહુ સારું સેન્સિંગ આપીએ. હવે માની લ્યો કે તમે પ્લાવ આખો હો ઓછું સેન્સિંગ જોઈએ તો આને તમારે આવી રીતે કરી દેવાનું રહે. એટલે જેના લીધે પ્લાવમાં તમને ઓછું સેન્સિંગ મળીએ એટલે આપણું હાઇડ્રોલિક છે એ ખરાબ લાંબો ટાઈમ સુધી નહીં થાય. હવે માની લ્યો કે તમે રોટાવેટર આખો હો અને હાઇડ્રોલિકની કંઈ જરૂર જ નથી, સેન્સિંગની કોઈ જરૂર જ નથી, તો તમે આને લો કરી દેહો જેના લીધે હાઇડ્રોલિકની લાઈફ વેલ્યુ વધી. આ ફીચર તમને બીજું એક એ રીતે કામ આવે કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રેક્ટરને ટ્રાવેલિંગ કરતા હોવ ને તો પણ તમને આ વધારે ઉપયોગ આવે. તો ખેડૂત મિત્રો હવે આપણે આને લાઈવ કલ્ટિવેશનમાં જોવું. અત્યારે આપણે હાઈમાં નાખ્યું છે અને પહેલા ગિયરમાં નાખ્યું છે અને હાઇડ્રોલિક આપણે સેટ કરી દીધું છે. જો અત્યારે કેવી રીતે હાલે છે. અને ભાઈ હાંકવામાં હાવ મજા. આને તમે આમ સેટ કરી દેવાનો એટલે તમે હાવ આરામથી આ ટ્રેક્ટરને તમે હાંકી શકવાના હો. એકદમ તમને હાંકવાની મજા આવી છે. અને ઉનાળાની ખેતીમાં પણ તમને મજા જ આવ્યા રાખી હાંકવાની. ભાઈ પાછળથી કવડે આને ખાસ કરીને ખેડૂત મિત્રો આ જગ્યા છે ને એકદમ હાવ પોચી છે. અત્યારે ડેમો હાલતો હતો ને એના હિસાબે રોટાવેટર હાંક્યું જેના લીધે છે ને ટ્રેક્ટરની જમીન આરે પકડ ન થતી. એના લીધે અત્યારે આ વધારે ટાયરું ફેરવે છે. બાકી ભાઈ તાકાત છે ને આની 1 નંબરની ગજબની તાકાત તમને મળવાની છે. બીજા નંબરમાં આની ઇન્જિન રિલેબિલિટીની વાત કરીએ તો આમાં જાપાનીઝ ઇન્જિન છે એટલે તમને ઇન્જિન છે ને એ પણ તમને એકદમ રિલાયબલ એન્જિન જોવા મળવાનું છે. જેના લીધે આને તમે માની લો કે 7 વર્ષ છે કે થાય ને ત્યારે તમને ખબર પડી કે આપણે જે આ ટ્રેક્ટરમાં પૈસા નાખ્યા એ એકદમ વસૂલ છે. હવે આપણે ખાસ કરીને આનો ડેમો કરવાના હોય રોટાવેટરમાં જે આપણો ફાઇનલ ડેમો રહેવાનો છે. ચોમાસાની ખેતીમાં પણ તમે આંકી શક્યો, ઉનાળામાં પણ આંકી શક્યો અને રોટાવેટરમાં ટ્રેક્ટર કેવું હાલે છે ખાસ કરીને 540 પીટીઓ અને 750ના પીટીઓમાં કેવું હાલે છે એ પણ અમે તમને બતાવવાના હોય. ખેડૂત મિત્રો કલ્ટિવેશનનો આપણે ડેમો કરતા હતા ને એમાં આપણે એક વસ્તુ જોવા મળી કે આ હાથ દાતારી કલ્ટીતા છે પણ એકદમ હેવી આની બનાવટ છે. આ તમે જોવો તો એકદમ હેવી અને વજનવાળી કલ્ટી છે. બીજા નંબરમાં કટલે સુધી અંદર વહી ગઈ ને તમે જોઈ શકો હો. અને એકદમ એવી પોચી જગ્યા છે ને તો આ ટ્રેક્ટર ખેંચી જતું હતું. એટલે તાકાત છે ને તમને 1 નંબરની મળવાની છે. હવેનો ડેમો આપણે રોટાવેટરમાં જોવાના હોય. ખેડૂત મિત્રો આપણે આગળના 3 ડેમો જોઈ લીધા. હવે અમે તમને લઈને આવી ગયા અહીં શેરડીની ખેતીમાં આ ટ્રેક્ટર કેવી રીતે હાલીએ. તો કે શેરડીની ખેતીમાં જે મોટો ટાયરું આવે એ ના હાલે. એના માટે સ્પેશિયલી નેરો ટ્રેક ટ્રેક્ટર હોવું જોઈએ. તો આ નેરો ટ્રેક ટ્રેક્ટર છે આ 27 હોર્સ પાવરનું છે, આ 21 હોર્સ પાવરનું છે ને ઓલું પણ 21 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે. અને ખાસ કરીને આ ટ્રેક્ટરમાં હું તમને બતાવીશ કે શેરડીના ખેતરમાં રિવર્સ ફોરવર્ડ રોટાવેટરમાં કેવું સક્સેસ છે. ખાસ કરીને જો અત્યારે આપણા ટ્રેક્ટરમાં રિવર્સ ફોરવર્ડ રોટાવેટર જોડાવેલું છે અને એની પાછળ માની લો કે અહીંયાથી છે ને માટી આખી પોચી થતી જાય ને તો આ છે ને પારા કરતું જવાનું છે. આ ટ્રેક્ટર કેવી રીતે હાલીએ ને એનો પણ આપણે લાઈવ ડેમો જોવાના હોય. આમાં પણ સેમ ઓલા જે ટ્રેક્ટરમાં જોયું તો એવી જ રીતે બધા ફીચર્સ છે. 2 ટ્રેક્ટર રહેવાના છે. એક આપણું 21નું ટ્રેક્ટર છે એમાં પણ તમને રોટાવેટર એટલે કે રિવર્સ ફોરવર્ડ રોટાવેટર જોડાવેલું છે અને 27 હોર્સ પાવર નેરોટેકમાં પણ તમને રિવર્સ ફોરવર્ડ રોટાવેટર જોડાવેલું છે. હવે આને આપણે શેરડીની ખેતીમાં કેવી રીતે હાંકવાનું હોય ને એ જોવાના હોય. અહીંયા જો તમને પીટીઓ 750 અને 540નો પીટીઓ અલગ જ આપી દીધો છે અને આમાં તમને સિંગલ લિફ્ટનો ઓપ્શન જોવા મળવાનો હોય 21 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં. તો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરનો ડેમો આપણે એને કરવાના હોય સ્પેશિયલી આવી ગયા હોય શેરડીની ખેતીમાં અને તમે જોઈ શકો કે અત્યારે આપણે હાલી હોય. હવે આમાં રોટાવેટર પણ હાલવાનું છે અને આવી રીતે આમ પારા થતું જવાનું છે. તો આમાં છે ને હાઇટમાં નાનું હોવું જોઈએ અને વજનમાં હળવું હોવું જોઈએ. તો આ બધી વસ્તુ કુબોટા તમને આપે જ છે. એક તો વેઇટમાં ઓછું છે, લાઇટ વેઇટ ટ્રેક્ટર છે અને આમાં તમને લિફ્ટિંગના પણ ઘણા બધા કંટ્રોલ્સ આપ્યા છે. 2 જાતના અલગ અલગ પીટીઓ આપ્યા છે. ખેડૂત મિત્રો ખાસ કરીને હવે આપણે શેરડીના ખેતરમાં ટ્રેક્ટરને લઈ આવ્યા હોય અને ટ્રેક્ટર તમે જોવો કે નેરો ટ્રેક છે 27 હોર્સ પાવરનું નેરો ટ્રેક ટ્રેક્ટર રહેવાનું છે અને આપણે આને હકવાના હોય. હવે તમે આજ જોવો કે શેરડીના ખેતરમાં કેટલી જગ્યા છે તો કે 3 ફૂટની માન જગ્યા છે. એમાં આ ટ્રેક્ટર હાંકવાનું છે એટલે આમાં જે પોણા ટાયરું છે ને એ ના હાલે, એની જગ્યાએ હાંકડા ટાયરું છે ને એ હાલે. હવે આમાં શું જોડાવેલું છે તો તમે આ બાજુ આવો રિવર્સ ફોરવર્ડ રોટાવેટર જોડાવેલું છે જે તમે અહીં જોઈ શકો હો અને પાછળ એક પાવડો રાખેલો છે જેનાથી ફરતી બાજુ
પારો થતો જવાનો હોય. અને આ રોટાવેટરની ખાસિયત એ છે કે તમે આગળ જોડાવી શકો, પાછળ જોડાવી શકો. તો હવે આપણે આને આગળ કર્યું અને કેવું હાંકવાની મજા આવે ને કમ્ફર્ટ ચેક કર્યું નેરો ટ્રેકમાં. પહેલાં તો ટ્રેક્ટરને ચાલુ કરવા માટે તમામ પ્રકારના ગિયર છે એ બધા ફ્રી હોવા જોઈએ. અને આને છે ને ખાંચીમાં ભરાવવાનું રહે. તો હવે ટ્રેક્ટર સ્ટાર્ટ કર્યું આપણે. અને ભાઈ હાવ સાયલેન્ટ એન્જિન છે. તમે અહીંથી જોઈ શકો કે એકદમ કોઈ પણ જાતનો બીજું વાઇબ્રેશન આપણે ટ્રેક્ટરમાં નથી આવતું કે નથી એન્જિનનો ઓવર કોઈ અવાજ આવતો. સાયલેશનનું પ્લેસમેન્ટ રાખે આખું નીચે આપી દીધું એટલે ડ્રાઈવરને સાયલેશનનો ધુવાડો નહીં આવે. હવે હું ઇમ્પ્લિમેન્ટને નીચે મૂકી દઈ, મીડિયમમાં નાખી. જો અત્યારે આપણે મીડિયમ ગિયરમાં નાખ્યું છે અને પહેલાં ગિયરમાં નાખ્યું છે. અને આવી રીતે આપણે અત્યારે જાય છે. હવે તમે પાછળની બાજુ આવશો ને તો જો કેવી રીતે અહીં પારો થતો જાય છે એ તમે જોઈ શકો હો. જો પાછળની બાજુ તમે જોવો ને તો વ્યવસ્થિત રીતે અલગ જાતનો પારો થતો જાય છે. જો એક બાજુ છે એ માટી છે આખે આખી અહીં ચડતી જાય છે. હવે આ ટ્રેક્ટર નેરો ટ્રેક છે ને એ તમે જોઈ શકો. એનો શું ફાયદો થાય તો કે જો અત્યારે અવડી હાકડમાં આપણું જે ઝીણકું ટાયર છે ને એના લીધે આવી રીતે હાલી શકે. થોડું ટાયર હોય ને તો જે આપણે હેડીના છોટા છે ને એ દબાવતું જાય. અને હવે આપણે પાછળની બાજુ જોવું ને તો અત્યારે આપણું જો કમ્પ્લીટ રોટાવેટર હાલે છે અને જે ઓલું છે એ બંને બાજુ ધૂળ અસર ચડાવતું જાય છે. તો આવી રીતે કંઈક શેરડીના ખેતરમાં તમે આ ટ્રેક્ટરની મજા લઈ શકવાના હોવ. અને ખાસ વસ્તુ તમને આ ટ્રેક્ટરની શું લાગી ખબર? એક તો વાઇબ્રેશન ફ્રી છે, કોઈ જાતનો ઘોંઘાટ નથી આવતો. તમે આને આખો દિવસ ટ્રેક્ટર હલાવશો તોય મજા આવશે. જો અત્યારે હું એક ભેગું વધારે લીવર મારીને તો મીઠો જ અવાજ આવે. બાકી ટ્રેક્ટર હાંકવામાં છે ને ભાઈ બહુ એટલે બહુ કમ્ફર્ટ છે. જ્યારે અત્યારે હું લીવર નથી મારતો, ખાલી હાથ લીવર ઉપર એમને રાખી દીધું જ આવી રીતે. અને અહીંયા તમે જોઈ શકો કે કેવી ઘાટી શેરડી છે. અને ટ્રેક્ટરની તમે તાકાતે અત્યારે લાઈવ જોઈ શકો હો. પાછળ અત્યારે રોટાવેટર હાલે છે, એની પાછળ પાવડો છે એ ધૂળ બંને બાજુ કરતું જાય છે. તો એ સ્મૂથલી આપણે ટ્રેક્ટર હાલે છે. બાકી ટ્રેક્ટરમાં તમને ઇન્વર્ટ પાવર સ્ટેરિંગ આવી છે એટલે અંદરની બાજુ પાવર સ્ટેરિંગ આવી છે. આવી ખેતીમાં તમે ખેતી કરતા હો ને એટલે પાવર સ્ટેરિંગનો જે જેક છે ને એ ખરાબ નહીં થાય. અને ભાઈ ટ્રેક્ટર છે ને હાવ એટલે હાવ સાયલન્ટ છે. અત્યારે આપણે ફ્રી કરી અને હું તમને ખાલી આનું એન્જિનનું નોઈસ સંભળાવું. જો હાવ આવું માઇનોર એવું હું તમને નોઈસ આવી છે. આથી વધારે તમને છે ને બહુ નોઈસ પણ નહીં જોવા મળે. હવે આ ટ્રેક્ટર તમને કેવું લાગ્યું એને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો. આ ઉપરાંત કુબોટામાં ઘણી બધી અલગ અલગ સિરીઝ આવે છે જેમાં 21 હોર્સ પાવરમાં તમને નેરો ટ્રેક આવી છે અને વાઇડ પણ મળી રહે. 24 હોર્સ પાવરમાં તમને નેરો ટ્રેક આવી છે અને વાઇડ ટાયર જે મોટા ટાયર આવે એ મળી રહે. 27 હોર્સ પાવરમાં તમને નેરો ટ્રેક, વાઇડ ટાયર અને ટ્યુબલેસ ટાયર આવી રીતે અલગ અલગ પ્રકારની અલગ અલગ સિરીઝ આવે છે. તો ખાસ કરીને પ્લેટફોર્મ બહુ મોટું છે એટલે તમે જ્યારે આવી ખેતીમાં ટ્રેક્ટર હાંકતા હો ને એટલે તમને હાંકવાની જ મજા આવી છે. કેમ કે જરાય એટલે જરાય થાકોડો નહીં લાગે. અને સિટિંગથી લઈ અને ગિયરનું એડજસ્ટમેન્ટ છે એ પણ એકદમ હાવ બાજુમાં છે. જેના લીધે તમારે આમ આડાવનું જવું નહીં પડે. ડબલ લિફ્ટના કંટ્રોલ આપેલા છે, સુપર ડ્રાફ્ટ કંટ્રોલ આપેલો છે. માની લો કે તમે સુપર ડ્રાફ્ટ કંટ્રોલ હવે તમને ક્યાં કામ આવીએ તો તમે અત્યારે આ ખેતીમાં હાંકો હોવ, આપણે પીટીઓ ફ્રી કરી દઈ, અત્યારે તમે આમાં હાંકો હોવ. હવે માની લો કે આમાં તમારે સેન્સિંગ કોઈ જાતનું જરૂર નથી. પણ માની લો કે તમે સેન્સિંગ ગોઠવું છે, 4-4નું સેન્સિંગ ગોઠવું છે તો તમે આ લોક કરી દેવો ને એટલે એ ન્યા રહે. એટલે કોઈ પણ અજાણ્યો ડ્રાઈવર આવીએ ને તો વધારે ઉંદરથી નહીં લઈ લઈએ. આ આપણે સુપર ડ્રાફ્ટ કંટ્રોલનો સૌથી મોટો ફાયદો લાગ્યો. હવે આપણે જોવું કે આ ટ્રેક્ટર રોટાવેટરમાં કેવું હાલે છે એ જોવાના હોય. તો ખેડૂત મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર કેટલું ભર્યું છે ને કેવી રીતે આ ડેમોમાં આવેલું હોય. કેમ કે મોસ્ટ ઓફ યુટ્યુબર અત્યારે અહીં ડેમો કર્યો છે. અને ખાસ કરીને આપણે અત્યારે રોટાવેટરમાં ટ્રેક્ટરને જોડાયું છે અને હવે આપણે આનો લાઈવ ડેમો કરવાના હોય. તો પહેલાં તો હવે ટ્રેક્ટરને સ્ટાર્ટ કર્યું. બધેમાં ફ્રી નાખવાનું રહે. હવે ટ્રેક્ટરને સ્ટાર્ટ કર્યું. રોટાવેટરને આપણે એટલું નીચે મૂક્યું. હવે 540 પીટીઓમાં આપણે નાખ્યું છે. અને આપણે આને નાખ્યું પહેલા ગિયરમાં, હાઈમાં નાખ્યું, પહેલા ગિયરમાં નાખ્યું. જો અત્યારે કેવી રીતે કામ દે છે ભાઈ, એકદમ સ્મૂથ રીતે તમે રોટાવેટરને હાંકી શક્યો. હવે હું તમને એક એવી જગ્યાએ લઈ જાઉં જો આગળ કે જ્યાં છે ને વધારે ત્યાં છે ને ત્યાં હું તમને લઈ જાઉં. ઢેફા ઢળિયા વધારે છે જ્યાં તમે આવી રીતે તમે હાંકી શકવાના હો. જો આપણે અત્યારે અહીંયા આવ્યા અને કેવું સ્મૂથથી રોટાવેટર હાલે છે. આ હતા 540 આરપીએમ ઉપર. હું તમને છે ને 750 ઉપર તમને બતાવું.
તો જે 750 ઉપર આવી રીતે અત્યારે હાલે છે એકદમ એને રોટાવેટરની સ્પીડે વધી ગઈ છે જો તમે જોઈ શકો કે કેટલું સ્મૂથ હાલે છે એકદમ રોટાવેટર ખેડૂત મિત્રો આપણે જોઈ લીધું કે ટ્રેક્ટર આપણે પેલા ચોમાસા જેવા માહોલમાં હાંક્યું કે તમે ચોમાસાની ખેતીમાં કેવી રીતે હાંકી શકો પછી કલ્ટિવેશનમાં હાંક્યું અને આપણે તમને રોટાવેટરમાં હાંકીને બતાવી દીધું ખાસ કરીને આમાં તમે બે જાતના પીટીઓ અલગ અલગ રીતે ઉપયોગ કરી શકવાના હો જે તમને બૂમ સ્પ્રેયરમાં કામ આવશે અને રોટાવેટરમાં પણ કામ આવવાના છે જો આમાંથી તમને કોઈ પણ ટ્રેક્ટર ગમતું હોય તો તમે નજીકની કુબોટાની ડીલરશીપનો સંપર્ક કરી શકો બાકી મળશો આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ